થર્મોમીટરની મદદથી આપણે ઉષ્માનું માપન કરીએ। થર્મોમીટરને ગરમ પાણીમાં મૂકીએ તો જોશો તો પારો ઉપર ચડે છે। અહીંયા તમને ઉપર ચડતો જોવા મળે છે। રૂમ ટેમ્પરેચર 29 હતું, પારો 45 ડિગ્રીએ પાણી ચડ્યું છે। હવે આપણે ઠંડા પાણીમાં જોઈએ। ઠંડા પાણીમાં પારો આપણને નીચે ઉતરતો જોવા મળે છે। બરફનું પાણી છે એટલે તાપમાન નીચે ઉતરે છે, 4 ડિગ્રી સુધી પહોંચે છે આપણને જોવા મળે છે। આવી રીતે તાપમાન વધે તો પારો ઉપર ચડે, તાપમાન ઘટે તો પારો નીચે ઉતરે છે।